ચાલો મિત્રો, આજે આપણે છે એ સમાજ વિદ્યા ધોરણ 10 વિશે આપણે માહિતી મેળવીએ. એમાં ભારત અને વિશ્વ વિશે માહિતી આપણે મેળવવાની છે, જેમાં ખાસ તો ભારતના સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસા વિશે માહિતી મેળવીશું. ઉત્તરમ યચ્છ સમુદ્ર હિમાલયે ચ દક્ષિણમ વર્ષતદ ભારત નામ ભારતીય તત્ર સંતતિ. બરાબર, જે આપણે ભારતના સંતાનો છીએ, એટલે કે અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે એમ કહેવાયું છે. ભારતના શુભ પ્રસંગોની અંદર ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે જેવા શબ્દો છે આપણે બોલતા હોઈએ છીએ. આ વાત વિષ્ણુ પુરાણમાંથી છે એ લેવામાં આવેલ છે. બરાબર, ઘણો જૂનો દેશ, જેમાં પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય દિશાઓમાં છે એ તમને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તરમાં હિમાલયની ગિરિમાળા આવેલી છે. તો ઘણા બધા પ્રવાસીઓ આવ્યા અને આપણી પેઢી દર પેઢી આપણામાં ભળી ગયા. બરાબર છે, એના વિશે ભારત આમ તો વિશ્વમાં પહેલા નંબરે હાલમાં, અને આમ છે એ વિસ્તારની દ્રષ્ટિએ 7મા સ્થાને ખાસ ધરાવે છે. વૈવિધ્યસભર વારસા વિશે માહિતી મેળવીએ તો સતચિત્તના આનંદની વાત આમાં અનુભૂતિ કરવામાં આવે છે. ભારત ભૂમિ એ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સતચેતના આનંદનો અનુભવ થાય છે. આ ઉપરાંત અહીં આવી વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. તેણે આપેલ અહિંસા અને શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા સ્વીકાર થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી આજ દિન સુધી લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિઓ, સંતો, વિદૂષકો, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, બરાબર, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સાધુ, સમાજ સુધારકો વગેરે છે એનો ફાળો રહ્યો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલીઓ, પહેરવેશ વગેરેના રીત રિવાજો વગેરે પણ આ ભારતને મળ્યા છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ છે એ તમને જોવા મળે છે. બરાબર, સંસ્કૃતિનો અર્થ એટલે શું? તો પહેલાં પહેલી સંસ્કૃતિ એટલે શું? તો કે જીવન જીવવાની રીત. બરાબર, જેમાં દેશ કે સમાજના કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક રીતિ ઇત્યાદિ વગેરે ટેવ ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બની છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. બરાબર, અને તેમાં માનવ સમાજને ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી ગહેણી વગેરે જીવીને ઉચ્ચતમ ધ્યેયો સુધી લઈ જતા આદર્શ સરવાળો આપણે કેવી રીતના છે આ રીતના જીવી શકીએ છીએ એની માહિતી આપણને જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિનો વારસા વિશે માહિતી મેળવી તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ તો હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનો મને ગર્વ છે. મનુ પુરાણથી છે એ ભારતનો વારસો શરૂ થાય છે, અને આમ કહું તો મનુ પુરાણ પહેલાં પણ ભારતીય સંસ્કૃતિનો વારસો હશે એવી માહિતી મનુ પુરાણમાં જ મળી જાય છે. એટલે 18 પુરાણ, 4 વેદ, 108 કંઈક પ્રકારના પુસ્તકો આપણને જોવા મળે છે. તો આવી ભારતની વધારાની માહિતી હજી આપણે જોઈ તો ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. તો પહેલું આવે છે ભારતનો પ્રાકૃતિક વારસો. આમાં એટલું બધું કંઈ છે નહીં. પ્રકૃતિની અંદર એટલે કે છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોના પરિણામ એટલે પ્રાકૃતિક વારસો.
આ તમે વાંચો તો પણ તમને ખબર પડી જાય. ભૂમિ દ્રશ્યોની અંદર તમે જોઈ શકો કે હિમાલય, બદ્રીનાથ, કેદારનાથ આવા બધા સ્થળો અને કુદરતી વાતાવરણ વિશે ભૂમિ દ્રશ્યો એટલે કે સીધી જમીન, ઉબડ ખાબડવાળી જમીન, વનસ્પતિ, ખનીજો, આવું બધું. નદીઓની અંદર શું આવે તો બધી નદીઓના નામ આવે, ગંગાની, યમુનાની, સરસ્વતીની, બરાબર. પ્રાચીન નદીઓના પ્રાકૃતિક વારસા. વનસ્પતિક જીવન એટલે શું? તો કે ભાઈ આપણે આમ તો ભારતીય સંસ્કૃતિ છે ને એ પશુ પંખી, પ્રાણી, વનસ્પતિ બધાને ભગવાન ક્યાંક ને ક્યાંક અંશે માને છે. એટલે કે એના ઉપયોગો છે આપણા પુરાણોમાં જોવા મળે છે. તો તુલસી ને, વડ ને, ધૂપદીપ ને, કઠોળ ને, અનાજ ને, આન તેન કંઈક પ્રકારની એમાં તે હરડે બરડે ને, કુવાળ પાઠું ને, અડુસી ને, લીમડું એવું કંઈક આપણે જોતા હોય છે. વન્યજીવનમાં પણ મેં તમને કીધું એ પ્રમાણે જુદા જુદા પ્રાણીઓના નામ છે એ લખવાના હોય છે. એટલે અહીંયા પતી ગયું. એની પછી મહત્ત્વનું કોઈ આવતું હોય તો એ આવે છે ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતે જગતને વિવિધતાપૂર્ણ સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે, તેનું સર્જન કર્યું, તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. આર્યોથી શરૂ કરી અને શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, મુઘલો, પારસી, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે વિવિધ જાતિઓ ભારતમાં આવી. બરાબર. આ બધા વચ્ચે આદાન પ્રદાન થયું ને એક હારે એ ભળી ગયા. પ્રાગૈતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની ઘણી બાબતોની ભેટ આપી છે. એમાં ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી જૂની છે. સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષો અને ગણીએ તો જેમ કે તેનાથી મળી આવતી દેવી દેવતાઓ, બરાબર, માનવીય શિલ્પો, પશુઓ, રમકડા વગેરે બધી માહિતી આપણને જોવા મળે છે. એમાં ખાસ યાદ રાખવા જેવું કંઈ હોય તો એ છે ઊંધા કમળની આકૃતિ મૌર્ય યુગની, બરાબર, જેના ઉપર સિંહ અને વૃષભ, બરાબર, ઊંધા કમળની આકૃતિ મૌર્ય યુગની, એમાં ખાસ સિંહ અને વૃષભજી દોરેલા છે. એના વિશે આપણે યાદ રાખવાનું છે. એ સિવાય તો બુદ્ધની પ્રજ્ઞા પારીમાતીનું શિલ્પ, સારનાથનો ધર્મચક્ર, પ્રવર્તક મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, બરાબર, કલાખંડ, જૈન તીર્થકારોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓ, અજંતા ઇલોરાની ગુફાઓ, આ બધી જ વસ્તુ એમાં આવે છે. એ સિવાય કાંઈ યાદ રાખવા જેવું હોય તો દરવાજાની ઇમારતો, નાન તેન કંઈક તમે એના વિશે લખી શકો. તમામ સંશોધન આપણે. અને એમાં ખાસ એક શાંતિનિકેતન એટલે કે કોલકાતા, બરાબર, એને યાદ રાખવાનું છે. એની પછી યાદ રાખવા જેવી કોઈ બાબત હોય તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસાથી આપણે શરૂ કરવાનું છે. તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ બહુ જૂનો અને પૌરાણિક, સાંસ્કૃતિક અને પુરાતત્વિક મહત્ત્વ ધરાવે છે. જેમાં લોથલ, ધોળકા તાલુકો, રંગપુર, લીંબડી, સુરેન્દ્રનગર જિલ્લો, બરાબર, ધોળાવીરા કચ્છ, રોજડી શ્રીનાથગઢ રાજકોટ, વડનગરનું કીર્તિતોરણ, જૂનાગઢનો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, શિલ્પ સ્થાપત્યનો સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મુનશર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ. હવે જામા મસ્જિદ અમદાવાદમાં, જામી મસ્જિદ અને જામે મસ્જિદ, આમ 3 મસ્જિદ વિશે આપણે માહિતી મેળવવાની છે. બરાબર. ઝૂલતા મિનારા એ બધું અમદાવાદમાં, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, એ અહીંયા નથી આવતું, હા એ ત્યાં જ આવે છે. બરાબર. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ બહુ જોરદાર છે, જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસીની અગિયારી, આ બધું આપણે યાદ રાખવાનું થાય. એ સિવાય આપણું દ્વારકાધીશનું મંદિર, બરાબર, સોમનાથ મહાદેવ જે આપણે યાદ રાખવું પડે, શંકરાચાર્યની શારદા પીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું સોમનાથ, બરાબર, ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા, બહુચરાજી, મહેસાણા, મહાકાલી માતાજી, પાવાગઢ, પંચમહાલ જિલ્લો, મીરાદાતાર, ઉનાવા, મહેસાણા,
જૈન તીર્થ પાલિતાણા ભાવનગર, રણછોડરાયજી ડાકોર ખેડા, શામળાજી અરવલ્લી. આ ખાસ બધું મગજમાં રાખવું પડશે. ગુજરાતના ધાર્મિક સ્થળોમાં આમ તો પોળો એ છે ને એ વિજયનગર સાબરકાંઠામાં આવેલી છે, અને પોળ એ અમદાવાદમાં આવેલી છે. એ સિવાય પતંગોત્સવ કાંકરિયા કાર્નિવલ અમદાવાદ, તાનારીરી મહોત્સવ બરાબર ક્યાં થાય છે તો કે વડનગરની અંદર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા બરાબર, રણોત્સવ કચ્છની અંદર થાય છે. એ સિવાય જૈનના બૌદ્ધના પણ ઘણા બધા છે, વડનગરને તારંગાને ખંભાલીડાને જુનાગઢને શામળાજીને ડાકોરને, આ બધું આની પછીના પાઠમાં આવી જ જશે. એની પછી આવે છે ખાસ મોઢેરાનો મેળો. મોઢેરાનો મેળો બરાબર, જે શાણા માણસો એટલે મહેસાણા માણસો ક્યારે જાય તો શ્રાવણ વદ અમાસના દિવસે જાય. પછી આવે છે બહુચરાજીનો મેળો બરાબર. બહુચરાજીનો મેળા વિશે બહુચરાજીનો મેળો ચૈત્રી, તો એ માથે તમને ચૈત્ર 2 ટપકા કે 3 ટપકા જોવા મળશે. ક્યાં જાય મહેસાણા, એ પણ શાણા માણસો બરાબર, એટલે મહેસાણા, અને પૂનમના દિવસે બરાબર. એની પછી આવે છે શામળાજીનો મેળો બરાબર, એટલે કૃષ્ણ ભગવાન બરાબર. કૃષ્ણ ભગવાન છે એ આપણે મગજમાં રાખવું પડે, મોરલી વગાડતા હોય એ રીતના બરાબર. એટલે કે શામળાજી અરવલ્લી એટલે કારતક સુદ 11થી પૂનમ સુધી. આમાં પણ 2 લીટા તમને જોવા મળે છે. પછી ભાદરવી પૂનમનો મેળો એટલે કે અંબાજી બનાસકાંઠા બરાબર. ભાદરવાના દિવસે નાશ થાય એવું મગજમાં રાખવું પડે. ક્યાં તો કે અંબાજી દ્વારા બરાબર, એમ કંઈક મગજમાં તમે રાખી લો. પછી આવે છે આપણા ભવનાથનો મેળો એટલે ગિરનાર, પણ એ ખાસ યાદ રાખજો 9થી 11. પછી આવે છે તરણેતરનો મેળો સુરેન્દ્રનગર, તર ને તરના મેળામાં બરાબર. ભાદરવા એટલે કે 4થી 6 ભાદરવા સુદમાં હોય છે. ભડિયાદનો મેળો એટલે કે છે એ અમદાવાદ રજબ માસની 9, 10 ને 11ના દિવસે હોય છે. નકલંગ મેળો આપણે કોળિયાક ભાવનગર ભાદરવા વદ અમાસના દિવસે હોય છે. માધવપુરનો મેળો એટલે કે છે પોરબંદર બરાબર, ચૈત્ર સુદ 9થી 13ના દિવસે હોય છે. મોઠાનો મેળો ધોળકા અમદાવાદ બરાબર, કારતક સુદ પૂનમના દિવસે હોય છે. મીરા દાતારનો મેળો બરાબર, એટલે કે ઉનાવા મહેસાણા રજબ માસની 16થી 22 તારીખ લગી. ડાંગ દરબારનો મેળો એટલે કે આહવા ડાંગ ફાગણ સુદ પૂનમના દિવસે હોય છે. ગોળ ગધેડાનો મેળો, ગોળ ગધેડાનો મેળો એટલે કે ગરબાડા દાહોદ બરાબર, હોળીથી પાંચમથી સાતમના દિવસે 5મા કે 7મા દિવસે હોય છે. કાર્તિકી પૂનમનો મેળો કાર્તિક સ્વામી બરાબર, મહાદેવના દીકરા મોટા દીકરા, એ કાર્તિક પૂર્ણિમાનો મેળો આપણે સોમનાથ મહાદેવ બરાબર, કાર્તિક સુદ પૂનમના દિવસે જ હોય છે. અને ભાંગુરિયાનો મેળો કુંવાટ છોટા ઉદેપુર બરાબર, તો ત્યાં પણ તમને ખાસ જોવા મળે બરાબર. હોળીથી પાંચમના સુધી ભારત ભૂમિ અને તેના લોકો. હવે જુદી જુદી દ્રવિડ સિવાયની 6 જાતિઓ ભારત દેશમાં આવી ગઈ બરાબર. એમાં પહેલું ખાસ મગજમાં રાખવા જેવું હોય તો એ છે નેગ્રીટો હબસી બરાબર. તો હબસી પ્રજા છે એ કયા પ્રકારની હતી તો છે એ યાદ રાખવા જેવું, આફ્રિકાથી બલુચિસ્તાનના રસ્તે આવી, શ્યામ 4થી 5 ફૂટ ઊંચા અને વાકડિયાવાળા. ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા બરાબર, એ અગ્નિ એશિયામાંથી આવેલી છે. રંગે શ્યામ, લાંબુ અને પહોળું મોઢું, ટૂંકું કદ, ચપટું નાક, શારીરિક વેશભૂષા આની કહું છું. આર્યો એને નિષાદ કહેતા, એટલા માટે ઓસ્ટ્રેલોઇડને નિષાદ કહેવામાં આવે છે બરાબર.
અને એ આંદોબાર નિકોબાર, જે એમાં નિકોબાર અને બ્રહ્મદેશ, હાલ મ્યાનમાર, ત્યાં એ પ્રજાના લક્ષણો તમને જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો સૌથી મોટો એટલે કે વિશિષ્ટ રહ્યો છે. ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું, આવા જે અને ધાર્મિક માન્યતામાં વધારે માનતા હતા. એની પછી આવે છે દ્રવિડ લોકો, બરાબર. તો દ્રવિડોને મોહેન્જોદરોની સંસ્કૃતિ અને સીધા સર્જક પણ કહેવામાં આવે છે. એમાં યાદ રાખવા જેવું હોય તો આ જ લીટી, મોહેન્જોદડોની સંસ્કૃતિના સીધા સર્જક. એક્ઝામમાં પૂછાય એવું ખાસ, પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર કોણ? તો કે દ્રવિડો. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા, સંસ્કૃતિના લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડ લોકોને માતા રૂપે દેવી પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજા કરતા હતા. એ સિવાય દીપ ને ધૂપ ને આરતી પૂજાના કંઈક કરતા કાર્યક્રમમાં. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા એટલે પશુ પૂજા દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકાર્યા છે, બરાબર છે. સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપના કરી છે. સમય જતાં ઉત્તરમાં પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિના ઊંડો સુધી વ્યાપ્ત થઈ ગયેલું અને આંતરજ્ઞાતિ લગ્ન પ્રસંગો પણ તમને જોવા મળે છે. દ્રવિડોમાં માતૃત્વ કુટુંબ હોય છે. તેઓએ અવકાશ ગ્રહોના ક્ષેત્રમાં વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોળી અને તરાપા જેવી વિશેષ પ્રદાન તમને જોવા મળે છે, બરાબર. આર્યોના પ્રભુત્વ હેઠળ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ એવી બધી ભાષાઓ તમને જોવા મળે છે. આ સિવાયની અન્ય છે એ મોગોલોઇડ, અલ્પાઇન, ડિનાઇર, આર્મેનોઇડ પ્રજા છે. એમાં પહેલું આવે છે મોગોલોઇડ. તો ચીનમાંથી તિબેટમાં થઈ અને ભારતમાંથી આવ્યા અસમ અને સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળની અંદર છે એ તમને આનો અંતે ભારતીકરણ થઈ ગયું, બરાબર. આનો કેવો તો વર્ણ પીળો, પહોળો ચપટો ચહેરો, ચપટો ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો. મોગલોડ લોકો પીળા વર્ણના હતા, તેથી તેઓ કિરાત તરીકે ઓળખવામાં આવે છે. અલ્પાઇડ, ડિનાઇર અને આર્મેનોઇડ આ પ્રજાઓ કે જે અન્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે, આ ત્રણ પ્રજાઓ એક સમાન ભૌતિક ગુણ ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત, સૌરાષ્ટ્ર સુધી છે એ તમને જોવા મળે છે. એની પછી આવે છે આર્યો. તો આર્યો એટલે કે નોર્ડિક, બરાબર, જે પ્રાચીન હિન્દુઓ આર્યો કહેવાતા, તેઓની મૂળ વસ્તી છે આર્ય વ્રત તરીકે કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતની અંદર છે એ જોવા મળી. ત્યારબાદ 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તે સપ્ત સિંધુના નામ આપ્યું. આ ઉત્તર વૈદિક કાળમાં આર્ય વ્રતનો પૂર્વમાં મિથિલા, બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો હતો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી તેના ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ શરૂઆતમાં જોયું એ જ વસ્તુ. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. વૃક્ષો, પહાડ, સૂર્ય, વાયુ, નદી, વરસાદ વગેરેની પૂજા કરતા હતા, એટલે કુદરતની પૂજા કરતા હતા. તેઓ છે સ્તુતિ એટલે કે ઋચાની રચના પણ તેણે કરેલી છે. ધાર્મિક વિધિઓ શરૂ થઈ હતી, યજ્ઞ, યાગાદી, નાન, તેની બધું, બરાબર. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ વિશે આપણે એ અંદરો અંદર ભળતા ગયા, રેણી કેણી બધી એક થતી ગઈ અને આ જે જીકાઈ છે એની પછી આવે છે ભારત વારસાનું જતન અને સંરક્ષણ. તો છે એમાં એટલું જ છે કે અનુચ્છેદ 51 ક
નાગરિકની મૂળભૂત ફરજો વિશે માહિતી આપેલી છે. છ જ અને ટ 6, 7 ને 9 પ્રમાણે. એમાં આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને તેની જાળવણી કરવાની ફરજ. જંગલો, તળાવ, નદીઓ, વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણના જતન કરવાની અને તેની સુધારણા કરવાની, સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. થેન્ક યુ વેરી મચ. અને વધારે વાંચો. એવી મારી શુભકામના.